માગોવેશ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો જો અત્યારે છે ને સવારના વાગી ગયા 7:15 ને આજે આપણે છે ને મજૂર આવે છે એટલે જો ગાય અત્યારે મેં દોઈ લીધી છે અને આપણે હજી કામ બાકી છે. ગાયને હજી ખાણ દેવાનું બાકી છે, વાછડીને હજી પાવાની બાકી છે અને જો વાછડી હાટું દૂધ તૈયાર થઈ ગયું છે. આપણે પહેલાં એને મૂકતા આવી જો હજી વાછડીને એટલું દૂધ પાઈ છે 2.5 લીટર જેટલું હોય. અમારા લક્ષમાં જો રાહ જોઈ છે અને આમાંથી એ ખૂટાડીએ નહીં, થોડું ઘણું તો રાખી જ દે. કાલ સાંજે માં કહેતા હતા કે રાખી દીધું, પીધું નહોતું દૂધ બધું. અને આપણે મીરા જો હમણાં છે ને ગદની થોડીક ઓહરી ગઈ કેમ કે વરસાદ હોય ને એટલે ખાય નહીં. આ ડૂચો આવવાનો ચાલુ વરસાદનો અંદર બાંધીને ખવડાવ્યું પણ તો એ ખાય નહીં. અને બાપુ જો શંકર ભગવાનની પૂજા કરે, આપણે શંકર ભગવાનના દર્શન કરાવી દઈએ અત્યારમાં. ચલો ઓમ નમઃ શિવાય, દર્શન કરી લ્યો બધા. જો બાપુએ પાણી રેડી દીધું અને હવે છે ને ફૂલણા લેવા ગયા છે. આપણે જો નવું મંદિર બનાવ્યું તમને બધાને ખબર જ છે. આપણે આ પોઠીઓ લઈ આવ્યા સોમનાથથી. આ શિવલિંગ ને કાચબોતા હતા બે. સારું હાલો, તો હજી મારે છે ને કામ છે ને બાકી, એ કામ કરી લઈ અને પછી મજૂર આવે છે એટલે વાડીએ જવાનું થાય. અને જો ભૂંડળી ધરાઈ રહી જોયું. ભૂંડળી આ માખીઓમાં હમણાં આટલી વધી ગઈ ને વાતું પૂર્યું એવી માખીઓ વહી ગઈ. અને માં જો બસ આ ઘીનું કરતા હતા અને લગભગ તો થઈ ગયું હે. બતાવીએ. જય શ્રી કૃષ્ણમાં. કેમ સારું ને? જો માએ કર્યું ઘીનું. આમાં માખીઓ એટલે બહુ માખીઓ થઈ ગઈ હમણાં. ઘીનું થઈ ગયું કમ્પ્લેટ. સારું હાલો, તો હવે અમારે હીરાવાનું બાકી છે. હીરાવી લઈ અને હીરાવીને પછી આપણે વાડીએ જવાનું છે. મિત્રો તો માએ મસ્તીનું છે ને હીરાવામાં કર્યો છે શીરો. શીરાવામાં કર્યો શીરો જો જોરદાર. ના ઘીતા જો નાખ્યું એ ના ચમચ્યું નથી લીધી. જો મસ્તીનો ઘી નાખીને શીરો કર્યો. गाइस लोग खाओ तो आ जाओ. तो अभी पहुंच चुके हैं हम खेत पे और आप मांडवी का रूप देखो गाइस, कैसी हो गई मांडवी. देखो ये हो गई ना बढ़िया. और अभी मजूर आ चुके हैं. देखो सनेड़ आ चुका है वहाँ पे. और 4 का 5 जણા આવ્યા છે ગાइस लोग. તો નેદવા મંડવાનામાં જાજુ કંઈ છે નહીં. જો વડા વડા મગ જ દેખાય છે, એ સિવાયનું તો કંઈ બહુ ખડ છે નહીં. અને પાટલામાં જો ઝીણું ઝીણું ક્યાંક ક્યાંક છે એ ત્યાં હાથી હાલી જાય એટલે એ થઈ જાય કમ્પ્લેટ. તો મિત્રો જો અત્યારે વરસાદ આવી ગયો. અત્યારે વાગવામાં 15 મિનિટની વાર છે એકમાં. અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો જાબલા ભરાઈ ગયા. અહીંથી ઓલે હેઠે જ ચાલુ કર્યું હતું, અહીંયા પૂગ્યા અને અત્યારે જો છાંટા થઈ ગયા છે ચાલુ. હવે જો આમને વટકી જાય તો નેદાય, બાકી ન કરતા બહુ પછી તો નક્કી નથી પાછું. અને જો ખડ અહીં તો વચ્ચે આવ્યું બહુ. વરસાદ તો છે ને એક રેણું આવીને અટકી ગયો છે એટલે આપણે ખાઈ પી લીધું છે ને હવે પાછું આપણે જવાનું છે. અને જો આ જો ત્યાં જ ભેહાણ થયું કેમ કે થોડા છાંટા ચાલુ હોય ને એટલે માલ એટલે બહુ કચકાણ કરે. અને આ કચકાણ છે ને બળે નાખીને ગમે એવી નાખીને એક રેણું આવે ને એટલે થાય. બાકી ત્રાટક મેં પડી જાય ને તો હજી કંઈ ના થાય. હાલો તો હું હજી છે ને માલને નાખી અને પછી ડાયરેક્ટ મારે જવું છે વાડીએ. મિત્રો જો આ લાઈનની અંદર કંઈક છે જો બહાર નીકળ્યા, હું એ ખબર નહીં. इस लाइन के अंदर कुछ है लेकिन पता नहीं क्या है. હાલો આપણે નેદવાનું કામ છે ને થઈ ગયું કમ્પ્લીટ. ખાલી હવે 6 આરું રહી છે અને અત્યારે વાગવામાં 5:15 થયા છે. જો હવે થોડીક 6 આરું રહી છે. હવે મજૂર લઈ લે. અને હવે હું છે ને દાંતેણું ને પટોરું ને લઈ જાઉં છું ખડવાટવા. કેમ કે આપણે ગાય હાટું છે ને થોડુંક ખડવાટી લઈને તો શું છે એકચ્યુઅલીમાં એને ખાવાની મજા આવે. અને ખડે હવે પછી ને જબરું થઈ ગયું એટલે ધીરે ધીરે વઢાતું જાય તો કામ આવે. તો આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર અને થઈ ગયા ફ્રી. હાવ આપણે નેદવાનું કામ હતું આજે એક જ દીમાં ફાઇનલ કરી નાખ્યું. આપણે નેદાઈ ગયું કમ્પ્લેટ. અને વખીડું આજે આપણે થોડાકમાં હાંક્યું હતું બટ છે ને એલું પડ્યું એટલે હવે આમ કીધું કાલે વાડીએ જવું જ નથી. હવે એક લઠું પરમથી જવું હાવ ખરાબ થઈ જાય ને ત્યાં. બાકી ત્યાંથી વખીડું આખું આપણે જવાનું નથી થતું. અને અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈ અને હવે આપણે દુકાને બેસવા જવાનું છે. માગોવેશ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો આપણે છે ને અત્યારે મેં વાડીએ આવી ગયા. અત્યારે મેં નથી જો કે 9 વાગી ગયા છે. અને આપણે આજે કરવાનું છે વખીડું ચાલુ. આજે જોઈએ હવે હાલે કે ના હાલે શું થાય. બાકી આજે તડકો નીકળ્યો જોરદાર. હવે આ તડકો કેટલી વાર રહીએ ને એનું કંઈ નક્કી ન રહે. જો આવા વાદળા ઉપડીને ડાયરેક્ટ રેણું આવી જાય. અને બાપુ જો હાથીનું હરાડા કરે છે. કાલે હાઈકી હતી 2 કૂથલું પણ ગારો પડતો હતો એટલે પછી કરી દીધું તો બંધ પાછું. આજે આપણે પાછું ચાલુ કરવાનું છે.
તો આપણે છે ને હાથી આંકવામાં થોડો ગારો પડ્યો હતો એટલે આપણે છે ને 2-3 ઉથલું મારી અને આવી ગયા ઘેર. અને ઘેર અત્યારે વાગવામાં 11 સવા 11 જેવું થઈ ગયું છે. અને આજ તો મસ્ત ખરા છે. આજ છાટા બાટા હજી તો જો કે આવ્યા નથી. હવે જો આમ ના આવે ને 2-4 દઈ તો બધું કામ બધા ખેડૂતને થઈ જાય. ને શું છે કે હાથી હજી ઘણાને હાલતા નથી. અમારે જેવા ઘણા આવી શકતીને હજી હાથી નથી આવેલું. અને હાલો મારે છે ને જો આ લક્ષ્મીને ને 11 વાગ્યા ખાવાનું નાખી દઉં. આભાને લક્ષ્મી, એ લક્ષ્મી હાલ, ભૂખ લાગી ગઈ? હે ભૂખ લાગી ગઈ? હારું હાલો હું આ બધાને ને ખાવાનું નાખી દઉં. તો આજે તો છે ને લગભગ 20 દિવસ થયા આખો દી છે ને તડકો રહ્યો અને એક છાંટો જ નથી આવ્યો. બોલો જો આજે એક જ દીમાં ખાલી જો ફરિયા બરિયા બધું સુકાઈ ગયું, જોયું પોરીગણા ઉખડી ગયા, જોયું કેવું મસ્ત બધું ચોખ્ખું થઈ ગયું. લગભગ 20 દીથી આજ પહેલો વાર છે ને આખો દી તડકો રહ્યો. બાકી નકર છે ને આખો દીમાં એકાદું 2 રેડું તો આવી જ જાય, ગમે ત્યાંથી આવી જ જાય. કંઈ ના હોય તો ઝીણકાક વાદરામાં આવી જાય. અને જો આ બધા છે ને ભૂકો હુકવો અમે. અને જો આ ખીલા કેવા ચોખ્ખા થઈ ગયા. અને આ ભેહુંના તો ખીલા જો કે ચોખ્ખા બહુ મોડા થાય, કેમ કે એને ઘુમરાજ મારી રાખે. આ મારો લખમો. હાલો મારે ગાયને બારી બાંધવી અને પછી નાખવું હુકલ ભૂકો. મસ્તીનો ગડકુડિયો થઈ ગયો. ચાલો અત્યારે વાગવામાં છે ને 6:30 જેવું થઈ ગયું છે. ને આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો. ને મેં કરી હતી ધુવાડી, પણ ધુવાડીમાં થઈ ગયો તાપ. એ વધારે ભીનો ડૂચો નથી નાખવો, નકર પાછું હા હે ને ઓલાઈ જાય. આગળ જોજો મચ્છર જાહે ને 5 મિનિટમાં બધા વયા જવાના. સોરી માખ્યું. હાલો તો અત્યારે છે ને વાગવામાં છે 10:30 જેવું થઈ ગયું છે. અને બસ હજી મેં છે ને ખાઈ લીધું, કેમ કે હજી મારો રૂંઢે થોડોક નાસ્તો છે ને થોડોક મોડો થયો હતો ને મેં કીધું હું મોડો ખાઈ હતી. બસ મેં હમણાં જ જમી લીધું અને માલને નાખવા અત્યારે આવ્યો છો. જે જો લક્ષ્મી ને બધા મસ્ત બેઠા હતા ને આગળ ઊભા થયા. જો મીરા રણકે, હા મીરા ભૂખ લઈ ગઈ? એમાં ભૂખ લઈ ગઈ? ચલો ઓકે. તો સારું હાલો આજે બાપુ બહુ પાસે ગયા હતા ને ઉપલી કટકીમાં હાથી હાલી ગયું. લગભગ 4-5 ઉથલ બાકી છે. ભાગ્યો આવ્યો હતો અને ભાગ્ય અને બાપુએ હાંકી નાખ્યું છે. હવે આપણે કાલે સવારે નીચલા ખેતરમાં હાથી હાંકવાનું છે. તો ડાયરેક્ટ આપણે કાલે સુબહ મળ્યા.